જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેટલા વર્ષથી વરતાલ આવો છો? આજે 14સે જે રાસ લેવાનો આનંદ આવ્યો એ સૌથી વિશેષ હતો. સૌથી વિશેષ હતો. એનું કારણ શું છે? આપણે આ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના 200 વર્ષના ઉપક્રમે આ કરીએ છીએ એટલે એ આનંદ આપે છે. આપણે કોઈ મોટા શ્રીમંત સગાવાલા હોય એના પ્રસંગમાં એને ઘેર જઈએ તો આપણી બધી જ સુવિધાઓનું, આપણી ખુશીઓનું ધ્યાન કોણ રાખે? જય સ્વામિનારાયણ. આમાં તમને સમજણ નહીં પડે. કોઈને ઘેર લગ્ન પ્રસંગ હમણાં ગયો છે રિસેન્ટલી? મહેમાનો આવે, નાના મોટા, હગા વાલા, દૂરના નજીકના, બધાની ચિંતા કોણ કરે? હે? અહીંના ધણી કોણ છે? કોણ ધણી છે? એના ઉત્સવ માટે જે કરીએ એમાં આનંદ આપવો એ જવાબદારી સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની છે. પણ આપણે એ ભૂલી જઈએ કે હું સ્વામિનારાયણ ભગવાનના ઉત્સવમાં આવ્યો છું અને ગાઈએ, વગાડીએ, નામ રટણ કરીએ. પ્રથમનું 22મું વચનામૃત એમ કહે છે, એ ગાયું તે માત્ર ગાયું જ કહેવાય, વગાડ્યું તે માત્ર વગાડ્યું જ કહેવાય. એને ભગવાનની સ્મૃતિ નથી. એટલા માટે આપણે પૂજ્યપાદ પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, એમની સેવા કરેલી છે, એમના હાથ નીચે બેઠેલા છે, એ ઘડાયા છીએ. વિશ્વવલ્લભ સ્વામી અને પ્રિયદર્શન સ્વામી સતત કથા વાર્તાથી રોક્યા ટોક્યા કરે છે. એટલે આપણી જવાબદારી એ છે કે હું કરું છું એ દેવ માટે કરું છું, એનું અનુસંધાન રહેવું જોઈએ. આપણે કરીએ, આનંદમાં આવી જઈએ, એ ભૂલી જઈએ તો પાછું બ્રેક મારવાની અને પાછું યાદ રાખવાનું કે ગયા રાસમાં ભૂલાઈ ગયું તો આ રાસમાં ભૂલવું નથી. આ વાત છે ને એ વચનામૃતની વાત છે. આ વાત છે એ મોટા મોટા સાધુ, મોટા મોટા હરિભક્તો, એ મેં અને તમે જેના દર્શન કરીએ છીએ, મેં અને તમે જેની સેવા પૂજા ભજન ભક્તિ કરીએ છીએ, એણે એની જ કરી છે. એણે આપણાથી અલગ કાંઈ નથી કર્યું, પણ ચોક્કસ કંઈક અલગ તો જરૂર કર્યું છે. એ શું કર્યું હતું? આપણે રાસ લઈએ છીએ, એ રાસ લેતા હતા. એ ભગવાનને યાદ કરીને લેતા હતા. આપણે માળા કરીએ છીએ, એ માળા કરતા હતા. આપણે ભગવાનને યાદ કરીને કરવાના. જ્યારે જાણે અજાણે ભગવાનનું નામ લે છે એ નિષ્ફળ નથી જવાનું. આમાંથી ગોળ કોણે કોણે ખાધો છે? હું ગાંધીજીને નહીં કહી દઉં ભાઈ આ પાડને ગોળ નહીં ખાધો. આ લોકો ના પાડે. છોકરાઓ ગોળ ખાઓ છો? આ ગોળ છે એવી ખબર હોય તો જ ગળ્યો લાગે? હે? દિવસે ખાવ તો ગળ્યો ને રાતે ખાવ તો મોળો, એવું હોય? ગોળ ગમે ત્યારે ખાવ ગળ્યો જ લાગે. એમ ભગવાનની સ્મૃતિ, ભગવાનનું નામ ગમે ત્યારે લ્યો આનંદ જ આપે. પણ એ એક સ્ટેપ આગળ જો સતત સ્મૃતિ રાખીએ તો એની અનુભૂતિ અલગ હોય. એ અનુભૂતિ કોને હતી? પુરાણી સ્વામી વિશ્વવલ્લભદાસજી સ્વામી, પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી સ્વામી. એ અનુભૂતિ એ પહોંચેલા સાધુ હતા. શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી એ અનુભૂતિએ પહોંચી ગયેલા સંત હતા. આપણે શું કરવાનું છે? આપણે જેને જોયા છે એને નજર સમક્ષ રાખી આપણે પણ એ અનુભૂતિ સુધી પહોંચવા માટે પ્રયાસ કરવાનો છે. દ્વિશતાબ્દી મહોત્સવ હોય કે દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે 14 પૂનમના સંમેલનો હોય, આપણે ઉત્સવમાં કઈ રીતે સહભાગી થઈએ, વિશેષ ભજન કઈ રીતે કરીએ, વિશેષ વરતાલની વાત કઈ રીતે કરીએ, વિશેષ લક્ષ્મીનારાયણ દેવની વાત કઈ રીતે કરીએ, આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજની વાત ઝાઝા લોકો સુધી કઈ રીતે પહોંચે, આ જે આપણો કન્સેપ્ટ છે
એમાં આપણે જેટલા સક્સેસ જઈએ એટલો આપણો ઉત્સવ દિવ્ય બને અને આપણા કલ્યાણને કરનારો બને. હું તમને કહું, હમણાં વર્લ્ડ મ્યુઝિયમ ડે, વૈશ્વિક સંગ્રહાલય દિવસ ગયો. શ્યામ સ્વામી અને પ્રિયદર્શન સ્વામી આપણે બધાને કહીએ તો ખરા કે ભાઈ આવું કંઈક આવે છે, એટલે વડતાલમાં અક્ષરભુવન બને છે. મ્યુઝિયમનો દિવસ હતો, દુનિયા આખી મ્યુઝિયમ દિવસ ઉજવે છે, તો આપણે મ્યુઝિયમ દિવસ કઈ રીતે ઉજવવો? મ્યુઝિયમ દિવસની વાત સંતોએ થોડા ફોટોગ્રાફ્સ, થોડી માહિતી ભેગી કરી બધા સંતોને મોકલી. તમને આશ્ચર્ય થશે, એ માહિતી સર્ક્યુલેટ થઈ, પેપરોવાળાએ લીધી અને ગઈકાલે ટીવીવાળા આવી અને 6-7 મિનિટનું કન્ટિન્યુઅસ બતાવ્યું કે અક્ષરભુવન આમ બને છે, અક્ષરભુવનમાં મેથી વપરાય છે. રસોઈ બને ત્યાં અક્ષરભુવનમાં ગોળ વપરાય છે, અક્ષરભુવનમાં હરડે વપરાય છે. તમે માથું આમ કરો છો, પણ હું તમને કહું છું કે હા પાડો, અક્ષરભુવનમાં સિમેન્ટ નથી વપરાતી, સ્ટીલ નથી વપરાતું, તો સિમેન્ટના ઓપ્શનમાં શું? ગોળ, ગુગળ, હરડે અને મેથી, એનું પાણી અને એક બીજું હજી એક બાકી રહી ગયું. હું તમે તો પાકી રસોઈ બનાવી દીધી. અડદનો લોટ, એનું મિશ્રણ કરીને કેમિકલ બને અને એ સિમેન્ટની જગ્યાએ રેતીને ચૂનામાં ભેળવવામાં આવે અને પછી એનાથી સાંધા અને પ્લાસ્ટર કરવામાં આવે. આ વાત દુનિયાના લોકો સુધી વર્લ્ડ મ્યુઝિયમ દિવસે લોકોને પહોંચાડી. હવે તો આપણે હરિભક્તોને પહોંચાડવું પડશે, નકર ગોળ, ગુગળ, મેથી, તેલ કે હોતા કે રસોઈ બનાવવા. મારે એટલું કહેવું છે કે આપણી વાત આપણી એટલે કોની? આપણા સ્વામિનારાયણની, આપણા નંદ સંતોની, આપણા દેવોની, આપણા મંદિરોની, આપણા સત્સંગીઓની, આપણા સંતોની, આપણા શાસ્ત્રોની વાત આપણે સમજીએ. આપણી વાત સાંભળતા હોય એને સમજાવીએ. આપણને કોઈક મેસેજ મોકલે ને, બહુ તાપ છે, આપણે સામે મેસેજ કરવાનો, સાચી શાંતિ ભગવાનના ચરણારવિંદમાં છે. આપણને કોઈ મેસેજ મોકલે ને, દોડ ધામ કી દુનિયા મેં કોણ કિસકા સગા હૈ, આપણે લખવાનું સાચા સગા ભગવાન અને સંત બે જ છે. એ એની વાત મોકલ્યા કરે છે. જેના હાથમાં વોટ્સઅપ આવે એ કોઈ મોકલવામાં બાકી રાખે છે? કોઈ બાકી રાખે છે? મોકલ કરે છે ને. તો આપણે ઉત્સવ નિમિત્તે નક્કી કરવાનું કે મારે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, વડતાલ મંદિરને 200 વર્ષ થાય છે, રોજ ઓછામાં ઓછા 200 વોટ્સઅપ હું સત્સંગના કોઈ પણ ગ્રુપમાં, પછી પેલું શું કહેવાય, બ્રોડકાસ્ટિંગમાં, ગ્રુપમાં, વ્યક્તિગત 200 જણાનું હું મોકલીશ. 200માંથી 20 જણા વાંચે તો આપણને શું નુકસાન છે? 20 જણા વાંચે એમાંથી એક જ જણો એ સાંભળીને 2 માળા કરે તો આપણને શું નુકસાન છે? આપણે કથા સાંભળવી, એનું વિચિંતન કરવું, ભજન કરવું અને ભજન કરાવવું. આ હરિકૃષ્ણ મહારાજની જે સાચી ઓળખાણ થઈ જાય ને, તો આપણે કેવા હમણાં રાસમાં નાચતા હતા એમ આપણું મન સદૈવ નાચ્યા કરશે, સદૈવ પ્રફુલ્લિત રહેશે. ક્યારે? હું કોનો છું એ ખબર પડી જાય ત્યારે. એક નાની એવી વાત કહીને પૂરું કરું. જેની પાસે 50 કરોડ રૂપિયા હોય, કેટલા બોલો ને, તો ક્યારેક હરિકૃષ્ણ મહારાજ આપશે? બધાને જોઈએ છે. 50 કરોડ રૂપિયા હોય અને કોઈની પાસે 50 લાખ રૂપિયા હોય, 2 માણસ છે, હે, 2ને 50-50 હજારનું નુકસાન જાય. બીજા દિવસે 2ને લાખ રૂપિયાનું નુકસાન જાય. ત્રીજા દિવસે 2ને 3-3 લાખનું નુકસાન જાય. ચિંતા કોને થાય? હે, કોને? 50 કરોડવાળાને, 50 લાખવાળાને. કેમ ભાઈ? 50 કરોડવાળાનું કાંઈ નહીં જાતું? હે, કશું નહીં, હરખું જાય એવું હું પહેલાં બોલ્યો. પણ આને ચિંતા થશે, 50 લાખવાળાને, કરોડવાળાને નહીં થાય. કેમ?
તો કે મારી પાસે તો ભગવાને અઢળક આપ્યું છે, ખાતા ના ખૂટે, વાપરતા ના ખૂટે, પેઢીઓને ના ખૂટે, એટલું ભગવાને મને આપ્યું છે. આવો કેફ હોય ને, 50 લાખ વહી જાય તો એને ટેન્શન ના હોય, અને પેલાને 50 લાખ જાય તો ઠનઠન ગોપાલ થઈ જાય. બરાબર ને? આપણે સુખ આવે તો મોજ કરીએ છીએ, દુઃખ આવે ત્યારે દુઃખી થઈ જઈએ છીએ. કેમ? આપણને ખબર નથી સુખના સાગર સહજાનંદ સ્વામી એ મારા માલિક છે, હું એનો દાસ છું. 5 રૂપિયા વૈયા ગયા, ભલે વૈયા ગયા. 5 દિવસ ચિંતાના ગયા, ભલે ગયા, પણ હું એનાથી દુર્બળ થવાનો નથી. સાચું નાણું મારો સાંભળો રે, નરસિંહ મહેતાએ ગાયું હતું, અને આપણે તો રોજ ગાઈએ છીએ. શું ગાઈએ છીએ? ગાઈ નાખો એટલે હું પૂરું કરું. શ્યામ સ્વામી બાજુ હાથ કરે છે. આપણા સત્સંગમાં નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે, રૂડી મૂડી પામ્યા રોકડી, ઉધારાની નહીં વાત. આ ભગવાન મળ્યા છે ને, એ રોકડીઓ ભગવાન છે, રોકડીઓ ભગવાન. 5, 25, 50 જન્મે નહીં, આના જન્મે શાંતિ આપે, આને આ જન્મે આનંદ આપે એવો ભગવાન છે. અને એ ભગવાનની આપણને ઓળખાણ થાય, એ ભગવાન આપણા અંતરમાં નિવાસ કરે, એ ભગવાન મારા અંતરમાં રહ્યા છે એનો આપણને અનુભવ થાય એવો દિવ્ય અને ભવ્ય ઉત્સવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ લક્ષ્મીનારાયણ દેવની ધજા નીચે આવી રહ્યો છે. ત્યારે આપણા દિવસો આનંદના દિવસો છે, આપણા દિવસો મોજ કરવાના દિવસો છે. તમારા સગા વાલા સ્નેહી મિત્રો બધાને કહેજો, ઘરે તાળા મારી ગામ ધુવાડા બંધ, બધા જ ભેગા થઈ નક્કી કરીને આવો, અમે વડતાલમાં મોજ કરાવીશું. કોઈ ગામ એમ કે અમારા ગામમાં બસ આવે તો 50 કિલોમીટરની અંદર અમારી વડતાલની બસ જશે, એને સવારે લઈ આવશે અને સાંજે મૂકી આવશે. ગામમાં કોઈને એમ ન થવું જોઈએ કે મને લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવના દર્શન ન થયા, મને વડતાલની ધજાના દર્શન ન થયા. આખો દિવસ વડતાલમાં રહેવાનું, મોજ કરવાની, 2 ટાઈમ જમવાનું, આનંદ કરવાનો, અને વળતા વહેલું આવે ઘર. નડિયાદવાળાએ યાદ રાખવાનું. જય સ્વામિનારાયણ.